લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક એક્શન પ્લાન પણ ઘડવામાં આવ્યો। સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી અમદાવાદ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। બીઆરટીએસ અને એએમટીએસમાં જે પણ મુસાફરો મુસાફરી કરે છે તેમને ઓઆરએસ નું વિતરણ કરવામાં આવશે। પાણીની વ્યવસ્થા તેમને આપવામાં આવશે। મોટા બસ ડેપો પર ગ્રીન નેટ, કુલર અને પંખાની પણ સુવિધા થશે। રેડ એલર્ટ દરમિયાન શાળાના સમય પણ બદલાઈ શકે છે। 50 જેટલી પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરવામાં આવશે। તો બગીચા સવારના 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। તો ખાસ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એક્શન પ્લાન ઘડવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટો એક્શન નિર્ણય એ કરવામાં આવ્યો છે કે સવારે 11 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી એટલે કે 6 કલાક દરમિયાન તમામ સિગ્નલ બંધ રહેશે, જેના કારણે કોઈને પણ વધુ સમય સુધી એક જ જગ્યાએ ઊભા ન રહેવું પડે। સાથે જ એએમસી દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે લોકોએ બપોરના સમયે કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ। થઈ શકે છે કે વધુ ગરમી પડે તો શાળાઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે, એટલે કે બપોરની જે શાળા છે તે વહેલી છૂટીને જે બપોરનો સમય છે તે વહેલા કરવામાં આવી શકે છે, જેના કારણે બાળકોને કોઈ તકલીફ ન પડે। સાથે સાથે બીઆરટીએસ અને એએમટીએસમાં જે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તેમને પાણીની વ્યવસ્થા, ઓઆરએસની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે।